ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભીમ 11 નિર્જળા એકાદશીની પવિત્ર કથા આપણે સાંભળીશું. એનું મહાત્મ્ય સાંભળીશું, એનું કેટલું ફળ છે એ પણ સાંભળીશું અને સાથે વાર્તા પણ આપણે સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે હું તમને જેઠ શુક્લ પક્ષની નિર્જળા એકાદશીની કથા કહેવા જઈ રહી છું. એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, જેઠ શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ અને મહત્વ વિસ્તારથી કહો. કૃપા કરો માધવ, કે એટલામાં ત્યાં વેદ વ્યાસ ઋષિ આવ્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ધર્મરાજ, આ મહાન એકાદશીનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વેદ વ્યાસજી જ કરશે, કારણ કે વેદ વ્યાસજી બધા શાસ્ત્રો અને વેદોના પારંગત વિદ્વાન છે. વેદ વ્યાસજી બોલ્યા, પ્રત્યેક મહિનાની બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ, અન્ન ન ખાવું જોઈએ. મનુષ્યએ સ્નાન આદિથી સ્વચ્છ થઈને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અને નિત્ય કર્મ સમાપ્ત થઈ ગયા પછી બીજા દિવસે એકાદશીના પારણા કરવા અને નિત્ય કર્મ સમાપ્ત થઈ ગયા પછી બ્રાહ્મણોને, સુયોગ્ય બ્રાહ્મણોને ભોજન જમાડવા અને પછી સ્વયં પણ ભોજન કરવું. આ સાંભળી પાંડુપુત્ર ભીમસેન કહે છે કે પરમ બ્રહ્મ બુદ્ધિમાન પિતામહ, મારી વાત સાંભળો. મહારાજ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીમાં ભોજન નથી કરતા અને મને પણ ભોજન ન કરવાનું કહે છે, પણ હું એમ કહી દઉં છું કે મારાથી ભૂખ સહન નથી થતી. આ વાત સાંભળી વ્યાસજી બોલ્યા, મૃત્યુ પછી જો સ્વર્ગ લોકમાં જવા માંગો છો અને નર્કને દૂષિત સમજો છો તો બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરતા. તો ભીમસેન બોલ્યા, હે ઋષિવર, હું સાચી વાત કહું કે એકવાર ભોજન કર્યા પછી જ પણ મારાથી વ્રત નથી થઈ શકતું, તો ઉપવાસ કેવી રીતે કરું? હું કેવી રીતે કરી શકું? મારા ઉદરમાં જે ભૂખ નામની જે અગ્નિ છે તે સદાય પ્રજ્વલિત રહે છે. જ્યારે હું બહુ વધારે ખાઉં છું ને ત્યારે જ એ શાંત થાય છે. માટે હે મહામુનિ, એક વર્ષમાં માત્ર એક જ વાર ઉપવાસ કરી શકું છું, જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય, જેને કરવાથી હું કલ્યાણનો ભાગી થઈ શકું. કૃપા કરીને મને એવું કોઈ વ્રત બતાવો જેનું હું નિયમપૂર્વક પાલન કરી શકું. ત્યારે વ્યાસજી બોલ્યા, હે ભીમ, જેઠ માસમાં જે શુક્લ પક્ષમાં એકાદશી આવે છે તેનું નામ છે નિર્જળા એકાદશી. તું નિર્જળા એકાદશીના દિવસે નિષ્ઠાપૂર્વક વ્રત કર. માત્ર કોગળા કરવા માટે મુખમાં જળ નાખી શકાય છે, નહીં તો વ્રતનો ભંગ થશે. કોઈ પણ પ્રકારનું પાણી મોંમાં ન નાખવું, નહીં તો વ્રત ભંગ થઈ જશે. એકાદશીના દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી પાણીનો ત્યાગ કરવો તો આ વ્રત પૂરું થાય છે. બીજા દિવસે દ્વાદશીના દિવસે નિર્મળ જળથી સ્નાન કરવું, બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને યથાશક્તિ દાન કરવું, આ બધું કાર્ય પૂરું કરીને ભોજન કરવું. વર્ષની જેટલી પણ એકાદશી છે એ બધી જ એકાદશીનું ફળ મનુષ્યને આ નિર્જળા એકાદશીમાં પ્રાપ્ત થઈ જાય છે. આ નિર્જળા એકાદશીના દિવસે મનુષ્ય પ્રાપ્ત એ ફળ કરી લે છે. આમાં કોઈ શંકા નથી. શંખ, ચક્ર અને ગદા ધારણ કરવા વાળા ભગવાન કેશવે મને કહ્યું હતું, જે મનુષ્ય બધું છોડીને મારા શરણમાં આવી જાય છે અને એકાદશીમાં નિરાહાર રહે છે તો એકાદશી કરનારા મનુષ્ય બધા પાપોમાંથી છૂટી જાય છે. એકાદશી વ્રત કરવા વાળા મનુષ્યની પાસે વિશાળ કાય, વિકરાળ આકૃતિવાળા કાળા રંગના દંડ તથા પાશધારી યમદૂત નથી આવતા. અંતકાળમાં પીતાંબરધારી સૌમ્ય સ્વભાવવાળા સુદર્શન ચક્ર ધારણ કરનારા અને મનની સમાન ગતિથી ચલાવવા વાળા ભગવાન વિષ્ણુના પાર્ષદ આવીને ભગવાન વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીનું વ્રત પૂરા મનથી શ્રદ્ધાપૂર્વક ઉપવાસ વ્રત કરવું જોઈએ. જો ભીમ, તું પણ નિર્જળા એકાદશીના દિવસે પાપોથી મુક્તિ મેળવવા માંગે છે, મુક્તિ મેળવવા પૂરા મનથી ઉપવાસ અને શ્રી હરિ ભગવાનનું પૂજન કર. સ્ત્રી હોય કે પુરુષ, તેના મોટામાં મોટા જો પાપ કર્યા હોય તો તે એકાદશીના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે. જે મનુષ્ય તે દિવસે નિર્જળા એકાદશીનું પાલન કરે છે તો તે પુણ્યનું ભાગીદાર બને છે. તેમને એક પહોરમાં કોટી સ્વર્ણ મુદ્રા દાન કરવાનું ફળ મળે છે. મનુષ્ય નિર્જળા એકાદશીના દિવસે સ્નાન, દાન, જપ વગેરે જે પણ કરે છે તે બધું અક્ષય કહેવાય છે.
આ સ્વયં ભગવાન શ્રી હરિનું કથન છે. નિર્જળા એકાદશીના દિવસે વિધિપૂર્વક ઉત્તમ રીતે ઉપવાસ કરીને મનુષ્ય વૈષ્ણવ પદને પ્રાપ્ત કરે છે. તે બ્રહ્મ હત્યા, શરાબ, જુગાર અને ગુરુદ્રોહી થવા છતાં પણ બધા જ પાપોમાંથી મુક્તિ થઈ જાય છે. હે કુંતી નંદન, નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો માટે જો વિશેષ દાન અને કર્તવ્ય છે તો તે દિવસે પાણીમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન અને ગાયનું દાન કરવું જોઈએ. તમારી દાન કરવાની શક્તિ અનુસાર પર્યાપ્ત દક્ષિણા અને ભાત ભાતની મીઠાઈઓ યથાશક્તિ પ્રમાણે યથાપૂર્વક બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ. ભીમ આવું કરવાથી બ્રાહ્મણ અવશ્ય સંતુષ્ટ થાય છે અને તેના સંતુષ્ટ થવાથી શ્રી હરિ ભગવાન મોક્ષ પ્રદાન કરે છે. જે મનુષ્ય શામ, દામ અને દાનથી પ્રવૃત્ત થઈને શ્રી હરિ ભગવાનની પૂજા કરે છે, પ્રવૃત્ત થઈને શ્રી હરિ ભગવાનની પૂજા અને રાત્રિમાં જાગરણ કરે છે, જો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તો તેની સાથે સાથે વીતેલી તેની 100 પેઢીઓ અને આવવાવાળી તેની પાછળની 100 પેઢીઓ, ગયેલી અને આવવાવાળી 100 પેઢીઓને ભગવાન શ્રી વાસુદેવનું પરમ ધામમાં પહોંચાડી દે છે. એટલું પુણ્યશાળી આ વ્રત છે. નિર્જળા એકાદશીના દિવસે અનાજ, વસ્ત્ર, ગાય, જળ, શૈયા, સુંદર આસન, કમંડલ અને છત્રીનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય જૂતા ચપ્પલનું દાન કરે છે તે મનુષ્ય સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનો મહિમા ભક્તિપૂર્વક સાંભળે છે તથા સંભળાવે છે તો તે સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ચતુર્દશી યુક્ત અમાવસના દિવસે સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે જ ફળ નિર્જળા એકાદશીના મહાત્મને સાંભળવાથી પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે દંતમંજન કરી એટલે કે બ્રશ કરીને આ નિયમ લેવો જોઈએ. હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે આવી પ્રાર્થના કરવી કે હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે એકાદશીમાં નિરાહાર રહીને આચમનના સિવાય બીજા જળનો ત્યાગ કરીશ. દ્વાદશીના દિવસે દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુને ગંધ, પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળનો ઘડો ભરીને સંકલ્પ કરવો. આ રીતે ભગવાનને પ્રાર્થના કરવી, ઉચ્ચારણ કરવું, આ મંત્ર બોલવો. આ સંસાર રૂપી સાગરમાંથી તારવા વાળા હે દેવાધિદેવ ઋષિકેશ, આ જળના ઘડાનું દાન કરવાથી મને પરમ ગતિને પ્રાપ્તિ થાય. આવું બોલવું. આવું કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુના પાસે પહોંચીને આનંદનો અનુભવ કરે છે. જે મનુષ્ય આ પ્રકારે પૂર્ણ રૂપથી પાપનાશીની નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થઈને પરમાનંદને પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશીનું મહત્વ સાંભળીને પાંડુ પુત્ર ભીમે નિર્જળા એકાદશીનું વ્રત આરંભ કરી દીધું. ત્યારથી નિર્જળા એકાદશીને ભીમ એકાદશી અને પાંડવ એકાદશીના નામે ઓળખાવા લાગી. હવે આવો સાંભળે આપણે નિર્જળા એકાદશીની એક લોકકથા. એકવાર એક આદમીના નવા લગ્ન થયા હતા. તેની પત્ની તેના પિયર ગઈ હતી અને તે તૈયાર થઈને તેની પત્નીને લેવા માટે જઈ રહ્યો હતો તેના સાસરા જતો હતો. રસ્તામાં તેણે એક ગાયને તળાવમાં જતી જોઈ. તે ગાય પાણી પીવા માટે તળાવમાં ઉતરી ગઈ, પણ તે કિચડ હોવાના કારણે તે બહાર નીકળી ન શકી. તે અંદર ફસાઈ ગઈ. ગાયે જ્યારે આ આદમીને ત્યાંથી નીકળતા જોયો તો તે ગાયે તેની જોડે મદદ માંગવા લાગી. પણ તે આદમી બોલ્યો કે મેં તો નવા કપડાં પહેર્યા છે અને હું મારા સાસરે જઈ રહ્યો છું. જો હું તારી મદદ કરવા માટે પાણીમાં ઉતરીશ તો મારા કપડાં ગંદા થઈ જશે. અને પછી તેની વાત સાંભળીને ગૌ માતા તો ઉદાસ થઈ ગયા અને ગાય માતા કિચડમાં ફસાવતા જઈ રહ્યા હતા. ઊંડા કિચડમાં ઉતરવા લાગ્યા અને અંતે પાણીમાં ડૂબી ગયા. પછી ગાયે તે આદમીને શ્રાપ દીધો કે હવે 8 પહોર બાદ તું ગધેડો બની જઈશ. આ સાંભળી તે આદમી ડરી ગયો અને તેની ભૂલ માટે ગૌ માતાને માફી માંગવા લાગ્યો. પણ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું. ગાય માતા પાણીમાં ડૂબી ગયા હતા. તે આદમી ઉદાસ મનથી સાસરે પહોંચ્યો અને ત્યાં પહોંચતા તેની પત્નીને ઘરે જવા માટે કહ્યું. ત્યારે તેના સાસુ સસરા તેને આગ્રહ કરે છે, એક રાત રોકાવા માટે કહે છે. કહ્યું કે હજી હમણાં જ આવ્યા છો, કમસે કમ એક રાત તો રોકાઈ નહીં જાઓ. પણ તે આદમી કંઈ સાંભળવા માટે તૈયાર થતો નથી. ત્યારે તેની પત્ની બોલી કે જુઓ ને, આ બધા કેટલો બધો આગ્રહ કરે છે, એક રાત રોકાઈ જવા માટે કહે છે તો કેમ નથી રોકાઈ જતા. પછી તેણે તેની પત્નીને બધી જ ગાયના શ્રાપવાળી બધી જ ઘટના એની પત્નીને સંભળાવી. તેની પત્ની પતિવ્રતા સ્ત્રી હતી એટલે એની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ.
તેની પત્ની તેની સાથે ઘરે આવી અને પછી પેલો આદમી ગધેડો બની ગયો હતો. હવે તે આદમી ગધેડો બનીને પૂરો દિવસ ઘરે પડ્યો રહે. પત્નીને પણ કંઈ સમજમાં આવતું ન હતું કે ક્યાં જાઉં, શું કરું, કોની પાસે હું મદદ માંગુ. થોડા દિવસ પછી ખાવાના પણ ફાફા પડી ગયા. હવે ગધેડો બનેલો એનો પતિ એનો આદમી એની પત્નીને કહે છે કે મને બહાર લઈ જઈને તું મજૂરી કર, જેનાથી ઘરમાં ખાવા પીવાનો સામાન આવી શકે. પતિની વાત સાંભળીને તે પત્ની માની ગઈ અને તે ગધેડાને લઈને બહાર કામ શોધવા માટે નીકળી પડી. તેના નગરમાં રાજા તેના મહેલની બહાર કૂવો ખોદાવી રહ્યો હતો. કૂવામાંથી નીકળેલી માટીને દૂર ફેંકવાનું કામ હવે તે સ્ત્રીને મળી ગયું. ગધેડાની પત્નીને એ કામ મળી ગયું. તે સ્ત્રી માટીનું તગારું તેના માથા ઉપર મૂકીને લઈ જતી હતી. આ જોઈને ત્યાંના કામ કરનારા લોકો એ સ્ત્રીને એવું કહે કે તારી પાસે તો ગધેડો છે, તો તું આ માટી તારા માથા ઉપર કેમ ઉપાડે છે? તું આ માટી ગધેડાની પીઠ પર મૂકીને કામ કેમ નથી કરતી? આ સાંભળી તે સ્ત્રી તેમના સવાલનો જવાબ દીધા વગર જ નીકળી જતી અને તેનું કામ કર્યા કરતી. અને ત્યાંનો રાજા પણ કૂવાના કામકાજને તેની આંખોથી જોઈ રહ્યો હતો. અને રાજાને પણ આ જોઈને ખૂબ આશ્ચર્ય થતું હતું. હવે આ પ્રકારે ઘણા બધા દિવસો વીતી ગયા. જ્યારે રાજાની આ વાતને જાણવાની ઉત્સુકતા વધી તો તેણે એક દિવસ એના સૈનિકને તે સ્ત્રીને બોલાવવા માટે મહેલમાં મોકલ્યો. જ્યારે તે સ્ત્રી રાજાના દરબારમાં આવી તો રાજાએ તે સ્ત્રીને પૂછ્યું કે હું રોજ જોઉં છું કે તું ક્યારેય ગધેડાને માટી ઉઠાવવા માટે નથી વાપરતી. આ જોઈને મને બહુ હેરાની થાય છે. શું કારણ છે? ત્યારે એ સ્ત્રી બોલી કે આ ગધેડો નથી પણ મારો પતિ છે. તે સ્ત્રીએ ગાય માતાએ જે શ્રાપ આપ્યો હતો એ પૂરી ઘટના રાજાને સંભળાવી. રાજાએ તેના નગરના વિદ્વાન પંડિતોને બોલાવીને આનો ઉપાય પૂછ્યો. ત્યારે એક પંડિતે કહ્યું કે જો કોઈ તેની 108 એકાદશીનું ફળ આને આપી દે તો આ આદમી તેના અસલ રૂપમાં આવી જશે. રાજાએ તેના નગરમાં પૂછપરછ કરાવી કે કોઈએ 108 એકાદશી કરી છે તો એનું ફળ આપે. પણ આખા નગરમાં પૂછ્યા પછી રાજાના સૈનિકોને એક ડોશીમાં મળ્યા. તેણે પૂરી 108 એકાદશી કરી હતી. રાજાના સૈનિકો તે ડોશીને લઈને રાજાના મહેલમાં લઈને આવ્યા. રાજાએ તે ડોશીમાને કહ્યું કે તમે આ ગધેડાને 108 એકાદશીનું ફળ આપી દો તો હું તમને ખૂબ ધન આપીશ. ત્યારે તે ડોશીમાં બોલ્યા, મહારાજ, મને તમારા ધનની કોઈ લાલસા નથી, પણ છતાંય હું મારી 107 એકાદશીનું ફળ આને હું આપી શકું છું, પણ નિર્જળા આ એક એકાદશીનું ફળ હું આને નહીં આપું, કારણ કે માત્ર નિર્જળા એકાદશીનું વ્રત એનું ફળ પૂરા વર્ષના એકાદશીનું ફળ પ્રાપ્ત કરી શકાય છે. માત્ર નિર્જળા એકાદશીથી પૂરા વર્ષનું ફળ મળે છે. વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે. મારી તો હવે ઉંમર થઈ ચૂકી છે. હવે આગળની નિર્જળા એકાદશી આવવાના પહેલા જો હું મરી ગઈ તો મને આ નિર્જળા એકાદશીના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના ધામમાં સ્થાન મળશે. આટલું કહીને તે ડોશીએ 107 એકાદશીનું ફળ તે ગધેડાને આપી દીધું, જેના પરિણામ સ્વરૂપ તેના અસલ રૂપમાં આવી ગયો. પરંતુ એક એકાદશીના કારણે તેનું શરીર આદમી જેવું તો થઈ ગયું, પણ ગધેડાની પૂંછડી ન ગઈ. પૂંછડી ગધેડાની એમની એમ રહી. એકાદશી વ્રત બધી જ એકાદશીઓમાંથી નિર્જળા એકાદશીનું મહત્વ જાણ્યા પછી તે પતિ પત્ની, રાજા અને નગરના બધા જ લોકો બધી જ એકાદશીનું વ્રતનું પાલન કરવા લાગ્યા. અને એકાદશીના વ્રતના પ્રભાવથી તે આદમીની ગધેડાની પૂંછડી પણ ચાલી ગઈ અને આખું નગર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. તો મિત્રો, આટલી મહત્વપૂર્ણ, આટલી ફળદાયી આ નિર્જળા એકાદશી છે. આ એક એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે. તો મિત્રો, પૂરા શ્રદ્ધા ભક્તિભાવથી એકાદશી કરજો. આ વ્રત કથા સાંભળજો. આ વિડીયો બીજાને પણ શેર કરજો, જેથી આ એકાદશી વ્રત સાંભળવાનો લાભ પણ બીજાને મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.